જય શ્રી કૃષ્ણ. રિશેટ હેલ્થ કમ્યુનિટીમાં આપનું ફરી સ્વાગત છે. તો આજે આપણે ડૉક્ટર હર્ષ બક્ષીના ક્લિનિક પર છીએ. આપણી સાથે અહીંયા ડૉક્ટર સાહેબ ઉપસ્થિત છે. ડૉક્ટર સાહેબને સર અમે આવકારીએ છીએ અમારા પ્લેટફોર્મ પર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. અને સૌપ્રથમ અમારા દર્શક મિત્રો માટે આપનો થોડોક કાર્યકાળ વિશે અને અહીંયા શું સુવિધાઓ છે એ વિશે થોડોક પ્રકાશ પાડતો પરિચય આપશો. જરૂર. જય શ્રી કૃષ્ણ. મારું નામ ડોક્ટર હર્ષ બક્ષી છે. હું BDS MDS પ્રોસ્ટોડોન્ટિસ્ટ એન્ડ ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ છું. હું આ એરિયા વાઘોડિયા રોડ ઝવેરનગર પાસે મારું ક્લિનિક છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે અને હું આ ફિલ્ડમાં છેલ્લા 13 થી 15 વર્ષથી પ્રેક્ટિસિંગ કરું છું. હું હાલમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં પણ એઝ અ હેડ ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ સેવા આપી રહ્યો છું અને મારા ક્લિનિકમાં દાંતને લગતી અને ચહેરા અને વાળને લગતી ઓલમોસ્ટ બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. સર, અમારી સમજ પ્રમાણે તો ડેન્ટિસ્ટ એટલે દાંતના રોગોની સારવારનું ક્લિનિક એવું અમે સમજીએ, પણ આપે એક સરસ શબ્દ ઇંગ્લિશમાં બોલ્યા છે પ્રોસ્ટોડોન્ટિસ્ટ. સર, એના વિશે અમારા દર્શક મિત્રોને થોડુંક સમજાવો કે શું છે આ? જરૂર. પ્રોસ્ટોડોન્ટિસ્ટ એટલે જનરલી ડેન્ટિસ્ટ્રીમાં જેવી રીતે આપણે MBBS કર્યા પછી માસ્ટર ડિગ્રી કરીએ, MD થઈએ, એના પછી સુપર સ્પેશિયલાઇઝેશન કરીએ, એટલે જેવી રીતે MBBS અને MDમાં ફરક હોય છે એવી જ રીતે BDS અને MDSમાં ફરક હોય છે. અમારામાં પહેલા અંડર ગ્રેજ્યુએશન તમે ક્લિયર કરો તો એને BDS ડિગ્રી મળે. એ બાદ અમારા ડેન્ટલમાં 9 સ્પેશિયાલિટીઝ છે જેમાં તમે માસ્ટર ડિગ્રી કરી શકો છો. તો મારી જે સ્પેશિયલાઇઝેશન છે એ પ્રોસ્ટોડોન્ટિસ્ટ અને હું ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ પણ છું. એટલે અમારી સ્પેશિયલાઇઝેશનમાં સ્પેસિફિક દાંતને લગતી ટ્રીટમેન્ટ, દાંતને લગતા રોગોની ટ્રીટમેન્ટ અમે કરી રહ્યા હોય છે. જેવી રીતે તમારા દાંત ઓલમોસ્ટ બધા ઘસાઈ ગયા છે, એના ઉપર કેપ ચડાવવાની હોય કે કોઈ પણ જાતનું ક્રાઉન કરવાનું હોય, તમે કોઈ બીજા ક્લિનિકમાં રૂટ કેનાલ કરાવી હોય રૂટ કેનાલ સ્પેશિયાલિસ્ટ જોડે અને એના ઉપર કેપ કરવાની હોય, તે અમારી ફિલ્ડની અંદર આવે છે. અને મેજરલી જે ડેન્ચર બનાવવાનું, ચોખ્ઠું બનાવવાનું, જેને અડધા દાંત નથી એમનું ચોખ્ઠું બનાવવાનું, એ સ્પેશિયલાઇઝેશન અમારામાં આવે છે. એટલે અમારી ફિલ્ડને કહેવાય પ્રોસ્ટોડોન્ટિસ્ટ. ઇટ મીન્સ ક્રાઉન, બ્રિજ એન્ડ ડેન્ચર સ્પેશિયાલિસ્ટ. એટલે કેપ અને ચોખ્ઠું બનાવવાના સ્પેશિયલાઇઝેશન હોય છે. એટલે સપોઝ તમે જેના કોઈ પેશન્ટે બીજા કોઈ ઓરલ સર્જન પાસે કે કોઈ બીજા પાસે ઇમ્પ્લાન્ટ કરાયું હોય તો એના ઉપર જે કેપ લગાવવાનું કામ છે, જે એસ્થેટિકલી ડ્રીવન પેશન્ટની સ્માઇલ ડિઝાઇન કરવાનું જે કામ છે, એ અમારી ફિલ્ડની અંદર આવે છે. એટલે અમે ઇમ્પ્લાન્ટ્સ પણ કરીએ છીએ, એના ઉપર કેપ પણ લગાવીએ છીએ અને એ પેશન્ટની સ્માઇલને નવી રીતે ક્રિએટ પણ કરી શકીએ છીએ. સો અવર સ્પેશિયાલિટી ઇઝ નોન એઝ અ ક્રિએટર ઓફ સ્માઇલ. દર્શક મિત્રો, માર્ક કર્યું સરના 3 શબ્દો, ક્રિએટર ઓફ સ્માઇલ એટલે ચહેરાનું હાસ્ય. અને આપ સૌ જાણો છો કે આગળના 1-2 દાંત પડી ગયા હોય તો અરીસામાં જોવાનું આપણને ગમે નહીં, ગમે ને? એટલે ચહેરાની સુંદરતાનો મુખ્ય આધાર સુંદર દાંત છે, સારા દાંત છે. પણ આપણે એક શરૂઆતમાં એક વાત અમને કરી કે પારુલની અંદર ઇમ્પ્લાન્ટને લગતું આપણું કાર્યક્ષેત્ર છે, તો પહેલા એના પર થોડુંક આપણે જાણવું છે. તમે એક બહુ સરસ વાત કરી કે તમારા આગળના દાંત નહીં હોય તો તમને ચહેરામાં જોવાનું ગમશે, અરીસામાં જોવાનું ગમશે નહીં? ગમે. મેં એક ફોટો જોયો છે જેમાં એક જણના આગળના 2 દાંત નથી અને એક આઈબ્રો નથી, તો એ માર્કેટમાં એ જાય છે તો લોકોને આઈબ્રો નથી દેખાતી, દાંત પહેલા દેખાય છે. રાઈટ. કારણ કે તમે હસો એટલે તમારી સ્માઇલ પહેલા દેખાય. હવે આજના જમાનામાં, પહેલાના જમાનામાં કેવું હતું કે સપોઝ તમારા દાંત ના હોય કે થોડાક દાંત પડી ગયા હોય તો એક જ ઓપ્શન હતો કે ચોખ્ઠું, ગાળવા પહેરવા વાળું ચોખ્ઠું બનાવો, જે મારા દાદા, તમારા દાદા બધા પહેરતા હતા. અને એ ચોખ્ઠું પહેરતા પહેરતા નીકળી જાય, ખાતા ના ફાવે, એ પ્રોબ્લેમો બહુ રહેતા હતા. તો અમે નાના હતા ને ત્યારે અમારા દાદા છે ને ચોખ્ઠું પહેરતા હતા તો એ કાઢીને મૂકતા હતા ને તમે એવું કહેતા, દાદા તમારા દાંત નીકળી ગયા છે, હવે શું ખાશો તમે? તો દાદા કે નાના બેટા, ખાતી વખતે હું પાછો પહેરી લઈશ અને હું પછી ખાઈ લઈશ, પણ કે મને ખાવામાં એટલી મજા નથી આવતી. ત્યારે મને નાનપણમાં એવો વિચાર આવતો હતો કે એવું કંઈક વસ્તુ હોવું જોઈએ કે જે મોટી ઉંમરના લોકોને ખાવામાં મજા પણ આવે અને ખાતી વખતે સહેલાઈ પણ રહે. તો એના માટે આજના જમાનામાં જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ.
યસ જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવાથી અમે તમારા દાંતને એકદમ ફિક્સ કરી દઈએ છીએ. યસ તમારે એ ચોખ્ઠું કાઢવાની ઝંઝટ જ નથી. એના માટે હું જે પારુલમાં અત્યારે જઉં છું ત્યાં જેટલા પણ પેશન્ટને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવાના હોય કે મારી ફિલ્ડને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય એની બધી સેવા હું ત્યાં પારુલમાં આપી રહ્યો છું. હું પારુલમાં વીકમાં 2 days જઉં છું, પણ અમારા ક્લિનિકમાં પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની બધી ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે. ઓકે સર, મારે આ નીચે 3 દાઢ નથી, બરાબર? હવે દાઢ નથી ને ઉપરના દાંત, એટલે અમારી જાણકારીમાં છે કે ઉપરના દાંત ધીરે ધીરે નીચે આવે છે, રાઈટ સર? આ ગેપ છે એના કારણે. તો મારે ઇમ્પ્લાન્ટ કરાવવું છે, હા, તો પછી હવે ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ મને મારી સાથે કઈ રીતે સારવારની તબક્કાવાઇઝ શરૂ થવાની છે? તમે બહુ સારી વાત કરી કે તમારા નીચેના દાંત નથી અને ઉપરના દાંત નીચે આવે છે. આજના સિનારીઓમાં અમુક પેશન્ટ ઇમ્પ્લાન્ટ કરાવતા કે નવા દાંત લગાવતા ગભરાય છે. બેઝિકલી લોકો ડેન્ટિસ્ટ પાસે જ આવતા ગભરાય છે કે ભાઈ ડેન્ટિસ્ટ પાસે જઈશું, આ દુખાડશે, બરોબર? તો એ લોકોને મિસકન્સેપ્શન છે. તમારે ડેન્ટિસ્ટને બતાવવું જરૂરી છે. નહીં તો તમારે સપોઝ આપણે ફૂલ બસમાં ઊભા હોઈએ તો જ્યાં ઊભા હોઈશું ત્યાં જ ઊભા રહીશું, હલીએ નહીં બિલકુલ. પણ જેવું બસમાંથી ભીડ ખાલી થશે આપણે આપણી જગ્યાથી હટી જઈશું. એવી જ રીતે આપના મોઢામાં પણ એવું જ હોય છે. જો તમારા બધા દાંત હશે તો તમારા દાંત એની એ જ જગ્યા ઉપર ટકી રહેશે. જેવો આજુબાજુનો દાંત જશે કે ઉપર નીચેનો દાંત જશે એટલે આજુબાજુના દાંત હાલવા માંડશે, ઉપરના દાંત નીચે આવવા માંડશે. તો એ આપણા બધા દાંતની સિમેટ્રિકલને ફેલ કરી રહ્યું છે. હવે તમે મને બતાવ્યું એ પ્રમાણે તમારા નીચેના 3 દાંત નથી. હવે તમારે એ દાંતને રિપ્લેસ કરાવવું હોય તો આપણે 2 ઇમ્પ્લાન્ટ તમારામાં મૂકવા જોઈએ. એક જ્યાં આગળનો દાંત નીકળી ગયો છે ત્યાં, અને બીજો પાછળનો દાંત નીકળી ગયો છે ત્યાં. અને એ 2 ઇમ્પ્લાન્ટના સપોર્ટ પરથી આપણે 3 દાંતનું બ્રિજ બનાવી શકીએ છીએ. આવી રીતે હું તમને કંઈક સમજાવી શકું છું. આવી રીતે અહીંયા 3 દાંત છે નહીં તમારા. હાજી. આપણે એક ઇમ્પ્લાન્ટ અહીંયા મૂક્યો છે, એક ઇમ્પ્લાન્ટ અહીંયા મૂક્યો છે, અને એના ઉપર આ 3 દાંતનું માળખું બનાવી દીધું છે આપણે તમારું. અને તમારા ઉપરના દાંત પણ એને ટચ થાય છે અને નીચેના દાંત પણ એને ટચ થાય છે. હવે સપોઝ તમારો પાછળનો એક દાંત હોત તો આપણે તમારે ઇમ્પ્લાન્ટ ના કરાવવું હોય, તમે જો ગભરાઈ રહ્યા હોય તો આપણે બ્રિજ વાળી ટ્રીટમેન્ટ પણ કરી શકીએ છીએ. શરત એ છે કે પાછળ એક દાંત હોવો જોઈએ. પાછળ એક દાંત હોવો જોઈએ, આગળ પણ એક દાંત હોવો જોઈએ ને પાછળ પણ એક દાંત હોવો જોઈએ. બ્રિજ એ શબ્દમાં જ એનું એક્ઝામ્પલ આપે છે. બ્રિજ કઈ રીતે બને? આગળ એક પોલ હોય, પાછળ એક પોલ હોય ને પછી બ્રિજ બને. એટલે આગળ પાછળ અમારી જોડે એક પોલ હોવા જોઈએ. ના હોય તો ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ. બાકીના દાંતને હલનચલન અથવા નીચે આવવાની બધી પ્રવૃત્તિ અટકાવી હોય તો બી ઇમ્પ્લાન્ટ જરૂરી છે સર? તમારા ઓવરઓલ દાંતની હેલ્થ માટે ઇમ્પ્લાન્ટ જરૂરી છે. આપના બુજુર્ગો, ઉંમરવાળા માણસો કહેતા હતા કે શરીરની હેલ્થનું પહેલું જે એ છે એ આપણે ખોરાક પૂરેપૂરો ચવાવો જોઈએ. જો ખોરાક પૂરેપૂરો ચવાશે તો તમારી પાચન ક્રિયા એકદમ સારી રહેશે અને તમારું શરીર હેલ્ધી રહેશે. એટલે આજે અમે 12 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે. 12 વર્ષ પહેલા હું જ્યારે અહીંયા બેઠેલો ત્યારે લોકો ઇમ્પ્લાન્ટ્સ માટે એટલા કન્વિન્સ નતા થતા, ગભરાતા હતા. અમારી 12 વર્ષની મહેનત પછી આજે અમે ફ્રીક્વન્ટલી અમારા ક્લિનિકમાં ઇમ્પ્લાન્ટ્સ કરી રહ્યા છે. અને 12 વર્ષથી એટલે 12 વર્ષ સુધીમાં અમે ઓવરઓલ અંદાજો આપીએ તો 2000 જેવા અમે ઇમ્પ્લાન્ટ કરી ચૂક્યા છે. અને 50 જેવા બુજુર્ગોને અમે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ કરીને એમને નવા સ્માઇલ આપી ચૂક્યા છે. ઇમ્પ્લાન્ટમાં સર ફરી પાછો દર્શક મિત્રોને મારે વાત કરું ને, અમે તો બધાને એવું છે કે દાંત દુખે પછી જ તમે યાદ આવો છો. તો એ પહેલા કેર લેવા માટે થોડીક વાત કરી શકો દર્શક મિત્રો સાથે? દાંત દુખે ત્યારે જ ડેન્ટિસ્ટ યાદ આવે એ વાત તો 100% તમારી સાચી જ છે. પણ એવું કહેવાય છે કે એવરી 6 મંથ તમે એકવાર ડેન્ટિસ્ટને બતાવી આવો તો તમારા દાંતમાં નાનો મોટો કીડો લાગતો હોય કે નાની મોટી કંઈક પેડામાં પ્રોબ્લેમ ચાલુ થતો હોય તો ત્યાંથી જ તમે એ પ્રોબ્લેમને રોકી શકો. લોકો ડેન્ટિસ્ટ પાસે નહીં આવવાનું બીજું કારણ એવું છે કે ડેન્ટિસ્ટની જે ટ્રીટમેન્ટ છે એ મોંઘી હોય છે. બધાને એવું લાગે છે કે તમે ડેન્ટિસ્ટ પાસે જશો એટલે આજની તારીખમાં 5 થી 10 હજારનો ચૂનો લાગશે. ચૂનો શબ્દ મેં એટલા માટે વાપર્યો કારણ કે બધાને એવું લાગે છે કે ડેન્ટિસ્ટ તો મોંઘા હોય છે. ડેન્ટિસ્ટ તો મોંઘા નથી હોતા.
તમે આવવામાં મોડું કરો છો એટલે અમે મોંઘા બનીએ છીએ. પોઈન્ટ સર. બરોબર. તમે જો તમારા શરૂઆતના ટાઈમમાં આવી ગયા હોય તો દાંતમાં નાનકડો કીડો લાગ્યો હોય તો એને કાઢીને સિમેન્ટ પૂરીને તમે નાનકડા ખર્ચામાં તમે બચી જાઓ છો. યસ. બરોબર. બીજું, લોકો ઇમ્પ્લાન્ટ કરાવતા એટલા માટે રોકાઈ રહ્યા હોય છે, જે મારો 12 વર્ષનો એક્સપિરિયન્સ છે એમાં, કે ડોક્ટર અમને બહુ દુઃખ છે, અમને બહુ સહન કરવું પડશે, અમારાથી આટલો દુખાવો સહન નહીં થાય. આ ટ્રીટમેન્ટમાં એવો કોઈ દુખાવો થતો હતો નથી. અમે તમને ડેન્ટલ ઇમ્પ્લાન્ટનું પેલું નાનકડું માળખું હું તમને સમજાવી દઉં. સપોઝ તમારામાં મારે ઇમ્પ્લાન્ટ કરવું હોય તો મારે તમારો એક એક્સરે કરાવવો પડે, જેને અમે CBCT એક્સરે કહીએ છીએ. જેવી રીતે તમને બીમાર પડ્યા હોય, શરદી ખાંસી તાવ થયો હોય તો ડોક્ટર બ્લડ ટેસ્ટ કરાવે કે ભાઈ 2 દિવસમાં 3 દિવસમાં નથી મટ્યું તો તમને મલેરિયા છે કે ડેન્ગ્યુ છે કે શું છે. તે ડોક્ટરને જોવાથી નહીં ખબર પડે કે મલેરિયા છે કે ડેન્ગ્યુ છે. એ બ્લડ ટેસ્ટમાં જે રિપોર્ટ આવશે એના ઉપરથી જ ડોક્ટર તમને કહેશે. એને ડાયગ્નોસ્ટિક ટૂલ કહેવાય. બરોબર. તો એવી જ રીતે એક્સરે અમારા માટે એક ડાયગ્નોસ્ટિક ટૂલ છે. એ એક્સરેમાં શું અમને ખબર પડે કે તમારી હાડકાની મજબૂતાઈ કેટલી છે, હાડકાની લંબાઈ કેટલી છે અને હાડકાની પહોળાઈ કેટલી છે. એ પ્રમાણે એ સાઈઝનો અમે તમારા માટે ઇમ્પ્લાન્ટ ઓર્ડર કરી શકીએ. સપોઝ તમારા હાડકાની હાઈટ 10 mm છે, તમે 11 mm નો ઇમ્પ્લાન્ટ ના નાખી શકીએ. અમારે 8 mm નો જ ઇમ્પ્લાન્ટ નાખવો પડે. એવી જ રીતે પહોળાઈ તમારા હાડકાની 4 થી 5 mm છે, તમે 6 mm નો ઇમ્પ્લાન્ટ ના નાખી શકીએ. અમે 3 mm નો કે 3.5 mm નો ઇમ્પ્લાન્ટ નાખી શકીએ. તે અમને તમારા ઓવરઓલ હાડકામાંથી નસ ક્યાં જઈ રહી છે એ એક્સરે પરથી અમને ડિટેલ ખબર પડે. અમુક પેશન્ટો પૂછે છે કે અહીંયા ના થાય, કારણ કે એના માટે મોટું મશીન જોઈએ, આખું સેટઅપ જોઈએ. એટલે તમે જેવી રીતે MRI કઢાવવા બહાર જાઓ છો એવી રીતે અમારા માટે CBCT છે, એ કઢાવવા તમારે એક સેન્ટરમાં જવું પડે. એ એક્સરે નો રિપોર્ટ આવ્યા પછી આપણે વાત કરીને તમને જે દિવસે સવારે ફાવે એ દિવસે અમે સર્જરી શેડ્યુલ કરીએ. એ દિવસે સવારે તમારે ખાલી હલકો નાસ્તો કરીને આવવાનો. તમને ખાલી દુખાવો ઇન્જેક્શનનો જ થશે. અમે જે સુઈ મારીએ, કીડી કઈડે એટલો દુખાવો થાય. પછી સ્ટાર્ટ ટુ એન્ડ તમને ખબર પણ નહીં પડે કે અમે તમારામાં ઇમ્પ્લાન્ટ પણ નાખી દીધા, સર્જરી પણ પતી ગઈ, બધું પતી ગયું. પછી સર્જરી પછી 1-2 દિવસ, જેવી રીતે આપણે દાંત કાઢતા હોઈએ છીએ ત્યારે 1-2 દિવસ ખાવા પીવામાં પરેજી રાખવી પડે. એ પરેજી રાખવી પડે અને દવાઓ અમે જે પ્રમાણે આપીએ એ પ્રમાણે તમારે લેવાની. તો તમને છેક સુધી દાંત લાગ્યા સુધી આ ટ્રીટમેન્ટમાં બિલકુલ દુખાવો થાય નહીં. સર, ઇમ્પ્લાન્ટની આપે કહ્યું પ્રમાણે સર્જરી કહેવાય નાનકડી, એ થઈ જાય છે. પછી 1-2 દિવસ કેર લેવાની છે આપણે, જે નોર્મલી એ લીધી અને પછી એની પર કેપ કરવાનું, તો એ પ્રોસિજર કેવી રીતે શરૂ થાય છે? હા, એમાં પણ અત્યારે 2 સ્કૂલ ઓફ થોટ ચાલી રહ્યા છે. તમારે ઇમિડિયેટ કેપ કરાવી છે કે તમારે ડિલેડ કેપ કરાવી છે. હવે સપોઝ કોઈ NRI પેશન્ટ છે, USA થી આવ્યું છે, અઠવાડિયા માટે જ આવ્યું છે, હવે એને ઇમિડિયેટ કેપ કરાવીને જવું છે. તો સપોઝ તમારામાં 3-4 દાંત નથી, અમે 4 દાંતની જગ્યાએ 2 ઇમ્પ્લાન્ટ નાખીને એમાં 4 દાંતની કેપ કરી શકીએ છીએ. પણ એ પેશન્ટને તરત જ જોઈએ છે, અઠવાડિયામાં કેપ કરીને USA પાછું જવું છે, તો એમાં 2ની જગ્યાએ 3 ઇમ્પ્લાન્ટ નાખવા પડે. 1 ઇમ્પ્લાન્ટ વધારે નાખવો પડે, જેથી જે ખાવાના ફોર્સ છે એ ડાયવર્ટ થઈ જાય અને અઠવાડિયાની અંદર એને કેપ નાખીને અમે USA જવા દઈએ છીએ. એ કેપ ટેમ્પરરી કેપ હોઈ શકે છે અથવા તો પરમનન્ટ કેપ હોઈ શકે છે. એ ડોક્ટર નક્કી કરે કે જ્યારે ઇમ્પ્લાન્ટ નાખ્યો છે ત્યારે એ હાડકાની સ્ટ્રેન્થ કેટલી છે અને ઇમ્પ્લાન્ટ કેટલો મજબૂતાઈથી નખાયો છે. જો ડોક્ટરને એવું લાગ્યું કે ઇમ્પ્લાન્ટ એટલો મજબૂતાઈથી નથી નખાયો તો ડોક્ટર પેશન્ટને ટેમ્પરરી કેપ આપે. જ્યારે પેશન્ટ વર્ષ રહીને પાછું આવે તે કેપ કાઢીને એને પરમનન્ટ કેપમાં રિપ્લેસમેન્ટ કરી દઈએ. હવે સપોઝ પેશન્ટ અહીંયાનું જ છે, એને વેઇટ કરવામાં કોઈ વાંધો નથી, તો એ સૌથી આઈડિયલ ટ્રીટમેન્ટ છે. ઇમ્પ્લાન્ટ નાખ્યા પછી 3 મહિનાનો મિનિમમ વેઇટ કરવાનો અને એના ઉપર પછી કેપ લગાવવાની. હવે આ 3 મહિનાનો વેઇટ બહુ લાંબો વેટ લાગે છે, તો ઘણા પેશન્ટ પૂછે છે કેમ આટલો બધો લાંબો વેટ. તો હું એનું એક્ઝામ્પલ આપું છું કે તમે ભીની ચૂનો લગાવ્યો, એના ઉપર ખીલ્લી મારી દીધી, પછી તરત વજન આપશો તો ખીલ્લી પડી જશે, કારણ કે ચૂનો ભીનો છે. ચૂનો સુકાયા પછી એ ખીલ્લી પર વજન આપશો તો પડશે ખીલ્લી? નહીં પડે. તો એ જ રીતે જ્યારે આપણે ઇમ્પ્લાન્ટ હાડકામાં ડ્રીલ કરીને ઇમ્પ્લાન્ટ નાખીએ છીએ ત્યારે ઇમ્પ્લાન્ટમાં જે ખાંચા આવે છે,
આ જે ખાંચા ખાંચા દેખાઈ રહ્યા છે હમ. એ ખાંચા ખાંચામાં આપણું હાડકું અંદર જઈને ઇમ્બેડ થાય છે, બોન્ડ થાય છે. યસ એના પછી એના ઉપર કેપ લાગીને તમે ખાવાનાનું ગમે એટલું વજન આપો એ તૂટે નહીં, કારણ કે આપનો આ ટ્રીટમેન્ટનો ગોલ ઇમ્પ્લાન્ટ નાખવાનો નથી, દાંત લગાવવાનો છે. યસ ઇમ્પ્લાન્ટ તો કોઈ પણ નાખી શકે, એક ડ્રીલ કરો ને સ્ક્રૂ નાખી દો, પતી ગયું. એ ગોલ નથી, ગોલ છે દાંત લગાવવાનો. તો દાંત ત્યારે જ લાગશે જ્યારે તમે સારી રીતે ખાઈ પી શકશો. એટલે જો તમારી જોડે ટાઈમ હોય ને તમે 3 મહિના વેઇટ કરવા તૈયાર હોય તો એ આઈડિયલ ટ્રીટમેન્ટ પ્લાન કહી શકાય. તો સર 3 મહિના પછી એ જ્યાં જગ્યા છે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ, તો ત્યાં આપણે ચાવવાનું નથી? એ તમને ખબર જ નહીં પડે, એના ઉપર પેડું આવી જશે. તમારું અત્યારે જેવી કન્ડિશનમાં મારી જોડે આયા છો જી. એ જ કન્ડિશનમાં તમે પાછા જશો, ખાલી હાડકામાં ઇમ્પ્લાન્ટ હશે તમારા. હવે કોઈ પેશન્ટને બિલકુલ દાંત નથી અને એને ઇમ્પ્લાન્ટ કરાયા છે, હવે એને 3 મહિના ખાવા પીવા માટે કોઈ ઓપ્શન જોઈએ છે, તો અમે એમને ટેમ્પરરી ચોખ્ઠું બનાવીને આપી શકીએ છીએ. અઠવાડિયા રહીને જ્યારે રોજ આવી જાય બધી, એટલે અઠવાડિયા રહીને એમને ટેમ્પરરી ચોખ્ઠું આપી દઈએ અમે, એટલે તમે એ ચોખ્ઠા વડે 3 મહિના ખાઈ પી શકશો. સર મેં જ્યારે કરાવેલું તો એક રબરનું પણ એક બેન્ડ આવે છે કશો કે જે તાર સાથે ફિક્સ કરે છે, હા. એ શું? એને રિમૂવેબલ પાર્શિયલ ડેન્ચર કહેવાય. એટલે જે સપોઝ 3 દાંત નથી તો એ 3 દાંતનું રિમૂવેબલ પાર્શિયલ ડેન્ચર બને. એ રબરનું બને, એક્રેલિકનું બને જી. અને મેટલનું પણ બને. એ મેટલ વાળાને કાસ્ટ પાર્શિયલ ડેન્ચર કહેવાય. યસ બરોબર. એની આખી ડિઝાઇનિંગ થાય કોમ્પ્યુટરમાં ને પછી આખું ફ્રેમવર્ક બને અને એના ઉપર તમારા દાંત બેસાડો તો જે રબડ વાળું બનાવ્યું છે એના કરતા એનું ફિટિંગ વધારે આવે. એ વસ્તુ અમારી સ્પેશિયાલિટીમાં આવે છે. એટલે રબરનું હોય છે તો કળમુખ કરવાનું દરરોજ સવાર સાંજ હા, ખાતી ઘડીએ બહુ સાફ તકલીફ પડે છે, ખાતી વખતે નીકળી જાય છે, એના કરતા best જીભથી ધક્કો મારો તો નીકળી જાય છે. એના કરતા બેસ્ટ Best વે way ઇમ્પ્લાન્ટ. ઇમ્પ્લાન્ટ. અને તમારે ઇમ્પ્લાન્ટમાં ના જવું હોય તો સારી ક્વોલિટીનું જે રિમૂવેબલ પાર્શિયલ ડેન્ચર છે જે મેટલના ફ્રેમવર્ક પર બને એ વધારે ફિટિંગમાં રહે તમારું. રબડ તો પણ એને આપણે કાઢવું તો કાઢવું તો દરરોજ કાઢીને પડે. પાર્શિયલ ડેન્ચર એટલે દરરોજ જે રાતના સૂતી વખતે કાઢી નાખવાનું. કાઢી નાખો. તો દર્શક મિત્રો, સાહેબે ખૂબ જ સરળ ભાષામાં આપણને સમજાવ્યું. સર, અમે અમારા દર્શક મિત્રો અને અમારી જે રિશેક હેલ્થ કોમ્યુનિટી, જે અમારા દર્શક મિત્રો 10,000 દર્શક મિત્રો જોઈ રહ્યા છે, પછી પણ બધા જોવાના છે, તો તમે આટલી સરસ માહિતી આપી એ બદલ પ્રેક્ષકો મિત્રોને અમે તમારો આપનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. અને દર્શક મિત્રો, આ માહિતી સાથે આ ડૉક્ટર સાહેબ આ ક્લિનિક પર વાળ અને સ્કિન, ચામડીને લગતી પણ ઘણી સારવારો લેટેસ્ટ અહીંયા ઉપલબ્ધ છે. આપણે એને અલગ વિડીયોમાં આપણે જોવાના છીએ, તો અમારી સાથે જોડાઈ લેજો. થેન્ક યુ વેરી મચ.